वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુરુનું અપમાન કરનાર, ગુરુનો દ્રોહ કરનાર, ગુરુ સાથે કપટ કરનારાની કઈ ગતિ, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે આની અંદર હું જે પણ કંઈક કહીશ એ શાસ્ત્રો પ્રમાણે કહીશ. મારા ઘરના વાક્ય ક્યારેય પણ કહીશ નહીં. આની અંદર જે પણ કંઈક કહેવામાં આવશે એ મહર્ષિઓએ શાસ્ત્રોની અંદર જે લખેલું છે તે જ પ્રમાણે કહેવામાં આવશે. એટલે કોઈ પણ વ્યક્તિ મારા પર દોષારોપણ ન કરે. એઓએ જે પણ કંઈક કહેવું હોય એ મહર્ષિઓને જઈને કહે. બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ ગુરુ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો ગુરુ શબ્દની વ્યુત્પત્તિ કરતા મહાત્માઓ કહે છે કે ગુકારસ્વ અંધકાર સ્યાદ ઋકારષ્ટન નિરોધક અંધકાર નિરોધિત્વાદ ગુરુરિત્યપી ધીયતે. અર્થાત કે ગુરુ શબ્દમાં જે ગુ શબ્દ છે તે અંધકારનો વાચક છે અને રૂ શબ્દ છે એ તેના નિરોધનો વાચક છે. અંધકારનો નિરોધ કરી જ્ઞાનરૂપી પ્રકાશ આપતા હોવાથી એને ગુરુ કહેવામાં આવે છે. આ પ્રમાણે ગુરુ શબ્દની વ્યુત્પત્તિ મહાત્માઓએ કરેલી છે. શાસ્ત્રોમાં ગુરુનું મહાત્મય ઘણું બતાવેલું છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ ગર્ગ સંહિતાની અંદર કહે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની ઉપમા આપેલી છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે આચાર્ય વિજાન્યાનમામ, અર્થાત કે આચાર્યને મારા થકી પૃથક ન જાણતા. ગૌભીલ ધર્મસૂત્રમાં મહર્ષિ ગૌભીલ કહે છે કે આચાર્ય શ્રેષ્ઠ ગુરુનામ, અર્થાત કે ગુરુઓમાં આચાર્ય એ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા પોતે કહે છે કે ગુરુનામ મંત્રદઃ સ્વયં, અર્થાત કે ગુરુઓમાં મંત્ર આપનારા ગુરુ તરીકે સ્વયં હું રહેલો છું. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર ગુરુનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. અને એવા ગુરુની સાથે કોઈ છળકપટ કરે, એનો દ્રોહ કરે, એનું અપમાન કરે તો એની ભયંકર દુર્ગતિ થાય છે એવું અગસ્ત સંહિતામાં મહર્ષિ અગસ્ત કહી રહ્યા છે. જેમ કે પંચરાત્રની અગસ્ત સંહિતા 8મા અધ્યાયના 25, 26 અને 27મા શ્લોકમાં મહર્ષિ અગસ્ત કહે છે કે યૈહિ શિષ્યૈહિ સસ્વદારાધ્યઃ ગુરવો યવમાનિતઃ પુત્ર મિત્ર કલત્રાદિ સંપદ્ભ્યઃ પ્રત્યુતાહિતે અધિક્ષિપ્ય ગુરુન્મોહાત પુરુષમ પ્રવદન્તિ યે સુકરત્વમ ભવેત્યેવ તેષાં જન્મ શતેષ્વપી યે ગુરુદ્રોહિણો મૂઢાઃ સતતમ પાપકારિણઃ તેષાં ચ યાવત સુકૃતમ દુઃખકૃતમ શ્યાन्न संशयः. अर्थात कि जो शिष्य बार बार अपने आराध्य गुरु को अपमानित करते हैं वे पुत्र मित्र पत्नी और धन संपत्ति से विहीन हो जाते हैं. गुरुओं पर आक्षेप लगाकर मूर्खवश जो गुरु के प्रति कठोर वचन कहते हैं वे 100 जन्म तक शुकर होते हैं. जो मूर्ख गुरु से द्रोह करते हुए हमेशा पापाचरण करते हैं उनके द्वारा किए गए अच्छे कार्य भी बुरे फल देते हैं. આ પ્રમાણે મહર્ષિ અગસ્ત્ય અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે પોતાના ગુરુનું અપમાન કરે છે તો એ અપમાન કરનારા મનુષ્યના પુત્ર છે, મિત્ર છે, પત્ની છે, ધન છે ઇત્યાદિ સમસ્ત વસ્તુ
નાશ પામી જાય છે. જે ગુરુ પર આક્ષેપ લગાવે છે, અર્થાત કે મિથ્યા આરોપણ કરે છે અને ગુરુને કઠોર વાણીમાં તાડિત કરે છે, એ 100 જન્મ પર્યંત કૂતરો બને છે. અને જે મૂર્ખ વ્યક્તિ ગુરુની સાથે દ્રોહ કરતા થકા પાપાચરણ કરે છે, એના દ્વારા કરાયેલા બધા જ કાર્ય એને સુકૃત આપનારા થતા નથી, પરંતુ દુષ્કૃત આપનારા થાય છે. માટે બધા જ ભગવત ભક્તો આ વાત આત્મસાત કરી લે. જીવનમાં ક્યારેય ગુરુનું અપમાન ન કરે તથા ગુરુને કઠોર વાણીમાં તાડિત ન કરે તથા ક્યારેય પણ ગુરુનો દ્રોહ કરી પાપાચરણમાં પ્રવૃત્ત ન થાય, અન્યથા મૃત્યુ બાદ કૂતરાની યોનિમાં જવા માટે તૈયાર રહે. જે લોકોએ જોવું હોય એ અગસ્ત્ય સંહિતા જોઈ લે, જેમાં અગસ્ત્ય ઋષિએ 8મા અધ્યાયના 25 થી લઈને 27 શ્લોકમાં આ વાત કહેલી છે. માટે જે ગુરુ દ્રોહ કરનાર છે, ગુરુને કઠોર વાણીમાં તાડિત કરનાર છે, ગુરુનું અપમાન કરનાર છે, એ લોકો સાવધાન રહે, અન્યથા દુષ્પરિણામ ભોગવવા તૈયાર રહે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.